Hi everyone, કેમ છો બધા મજામાં? I hope all are doing well. So, in last lecture, we have completed unit number 3. લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ નંબર 3ને પૂરો કર્યો હતો. સો હવે આપણે આગળ વધીશું યુનિટ નંબર 4 ઉપર. ઓકે, અને આ છે આપણા ઇકોનોમિક્સનો છેલ્લું ચેપ્ટર. સો મૂવ ઓન. તો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે આ જે યુનિટ નંબર 4 છે એનું નામ છે આપણને આપેલું ઉત્પાદન વિધેય અને બિન પ્રમાણસર ઉત્પાદનનો નિયમ. હવે આપણને બે વસ્તુ આપી છે આ ચેપ્ટરની અંદર. એક તો આપ્યું છે આપણને ઉત્પાદનના વિધેય અને બીજું આપ્યું છે આપણને બિન પ્રમાણસર ઉત્પાદનનો નિયમ. ઓકે, સો આની અંદર તમને આખા યુનિટમાં ટોટલ 4 જેટલા જુદા જુદા પોઈન્ટ આપેલા છે. જે યુનિટની રૂપરેખા છે એની અંદર તમને ટોટલ 4 પોઈન્ટ્સ આપેલા છે. સો એનામાંથી મેં ટોટલ 2 ક્વેશ્ચન ક્રિએટ કરેલા છે. કેટલા પ્રશ્નો છે? 2 પ્રશ્નો છે. ઓકે, તો મારા વિડીયોઝની અંદર તમને ફક્ત આ ચેપ્ટરમાંથી 2 ક્વેશ્ચન જોવા મળશે જે તમારું આખું ચેપ્ટર કવરઅપ કરી લેશે. ઓકે, સો ધ્યાનથી કરજો કારણ કે દરેક ચેપ્ટરનું વેટેજ 25% છે અને આ ચેપ્ટર ખૂબ જ નાનું છે. સો જો તમે આ ચેપ્ટર કરી લેશો તો 25% તમારા એક્ઝામની અંદર કવરઅપ થવાના ચાન્સીસ વધારે છે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. સો ક્વેશ્ચન નંબર 1 આપણને આપેલો છે ઉત્પાદનનો અર્થ આપી ઉત્પાદન વિધેય સમજાવો, ટૂંકા અને લાંબા ગાળાનું ઉત્પાદન વિધેય સમજાવો. એટલે કે આ જે ક્વેશ્ચન નંબર 1 છે એની અંદર તમારા યુનિટની અંદર જે પોઈન્ટ નંબર 1, 2 અને 3 છે એને મેં કવરઅપ કરી દીધેલો છે. ઓકે, અને બાકી જે વધે છે પોઈન્ટ નંબર 4 બિન પ્રમાણસર ઉત્પાદનનો નિયમ એને મેં ક્વેશ્ચન નંબર 2 માટે રાખેલો છે. ઓકે, સો જોઈએ હવે આપણે ક્વેશ્ચન નંબર 1ને. તો સૌથી પહેલાં આપણને આપ્યું છે ઉત્પાદનનો ખ્યાલ. સામાન્ય માનવીની દ્રષ્ટિએ ઉત્પાદન એટલે કોઈ નવી વસ્તુનું સર્જન છે, પરંતુ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ આ સાચું નથી. સામાન્ય માનવી એટલે કે આપણે, તો આપણા અકોર્ડિંગ ઉત્પાદન એટલે શું થાય? નવી વસ્તુનું સર્જન થવું. પરંતુ જે અર્થશાસ્ત્ર છે એની દ્રષ્ટિએ વસ્તુ સાચી નથી, કારણ કે માનવી કોઈ વસ્તુનું સર્જન કે વિનાશ કરી શકતો નથી. અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ તો ઉત્પાદન એટલે દૃષ્ટિગુણનું સર્જન થાય. કોના દ્રષ્ટિએ? અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ. માનવી જ્યારે કુદરતે આપેલી વસ્તુના સ્વરૂપમાં ફેરફાર કરીને વસ્તુના દૃષ્ટિગુણમાં વધારે કરો છે. વાસ્તુ નથી, ત્યાં વસ્તુ છે, કાનો વધારાનો લાગી ગયેલો છે. વસ્તુના દૃષ્ટિગુણમાં વધારો કરે છે તેને ઉત્પાદન કહેવામાં આવે છે. ઓકે, એટલે કોઈ પણ વસ્તુ સામાન્ય રીતે માર્કેટમાં પડી હોય એને આપણે શું કરીએ છીએ? ફિક્સ કરીએ છીએ, રિપેર કરીએ છીએ, પોલિશ કરીએ છીએ અને પછી કોઈ વાપરવા લાયક યોગ્ય વસ્તુ બનાવીએ છીએ. તો આપણે શું કર્યું? એના દૃષ્ટિગુણમાં વધારો કર્યો. ફોર એક્ઝામ્પલ તમે જંગલને જ લઈ લો. જંગલની અંદર જે લાકડું છે ત્યારે એનો કોઈ ઉપયોગ થતો નથી, પરંતુ એ જ લાકડાને તમે જ્યારે કાપીને પોતાના કારખાનામાં લાવો છો, કટિંગ કરો છો, પોલિશિંગ કરો છો, એને ફિક્સ કરો છો એકબીજા જોડે, ત્યારે તમે એના દ્વારા એક બેસવા લાયક ખુરશી બનાવો છો. ઓકે, પહેલાં એ જ લાકડું જ્યારે જંગલમાં પડ્યું હતું ત્યારે એનો દૃષ્ટિગુણ ખૂબ ઓછો હતો, પરંતુ જ્યારે એ લાકડું તમે કારખાનામાં લાવો છો, બધી પ્રોસેસ કરો છો અને પછી તમને જ્યારે ખુરશી બેસવા લાયક પરિસ્થિતિમાં મળી જાય છે તો એ શું કરે છે? દૃષ્ટિગુણમાં વધારો કરે છે. તો આ જે ક્રિયા થઈ એને શું કહેવામાં આવશે? ઉત્પાદન કહેવામાં આવશે. ઓકે, આઈ હોપ ઉત્પાદનનો ખ્યાલ તમને ક્લિયર થઈ ગયો હશે. એના પછી આપણને આપ્યું છે ટૂંકમાં ઉત્પાદન એટલે માત્ર ભૌતિક પદાર્થોનું સર્જન નથી, પણ દૃષ્ટિગુણ વગરના કે ઓછા દૃષ્ટિગુણવાળા પદાર્થનું વધુ દૃષ્ટિગુણવાળા પદાર્થમાં રૂપાંતર કરવાની ક્રિયા છે. એટલે કે કોઈ વસ્તુ એવી છે કે જેમાં દૃષ્ટિગુણ ઓછો છે તો આપણે શું કરીએ છીએ? એને વધુ દૃષ્ટિગુણવાળો બનાવીએ છીએ. તો આ જે પ્રક્રિયા કરીએ એને પણ આપણે શું કહીશું? ઉત્પાદનની પ્રક્રિયા કહીશું. ઓકે, એના પછી આપણને આપ્યું છે ઉત્પાદન એટલે માત્ર દૃષ્ટિગુણનો વધારો નથી. બુકમાં પેજ નંબર 70 એટલે કે 70 નંબરના પેજ ઉપર તમને આ પોઈન્ટ્સ આપવામાં આવેલા છે. અહીંયા મેં જસ્ટ તમને પોઈન્ટ લખીને આપેલા છે. ઓકે, સો તમે એક વખત એ વસ્તુને રીડ પણ કરી લેજો.
તો એમાં પહેલો પોઈન્ટ કીધો છે ઉત્પાદન એટલે માત્ર તૃષ્ટિગુણનો વધારો નથી. ઓકે. નંબર 2માં કીધું છે ઉત્પાદન એટલે માત્ર ભૌતિક વસ્તુ જ નહીં, જે આપણે ઉપર પણ જોઈ, માત્ર ભૌતિક વસ્તુ નહીં. એના પછી આપ્યું છે પોઈન્ટ નંબર 3, ઉત્પાદન એટલે કે આર્થિક ઉદ્દેશ હોવો જરૂરી. એટલે કે જેટલી પણ કંપનીઓ માર્કેટમાં અવેલેબલ છે, જે પ્રોડક્શન કરે છે, એમનો મુખ્ય ઉદ્દેશ શું છે કે સામે એમને પૈસા મળશે. ઓકે. એના પછી લાસ્ટમાં કીધું છે આપણને ઉત્પાદન એટલે સમાજની કુલ આબાદીમાં વૃદ્ધિ. કોની અંદર? સમાજની કુલ જે આબાદી છે, એટલે કે જે સંખ્યા છે, પોપ્યુલેશન છે, એમાં શું થશે? વધારો થશે. આબાદી એટલે કે વન ટાઈપ ઓફ પોપ્યુલેશન છે. એ પોપ્યુલેશનને જો સારામાં સારી ક્વોલિટીની વસ્તુ મળશે, બરાબર, તો એના કારણે શું થશે? આબાદીમાં વધારો થશે. ઓકે. એટલા માટે આપણને કીધું છે કે સમાજની કુલ આબાદીમાં વૃદ્ધિ. ઓકે. પછી આગળ વધીએ. હવે આપણને આપ્યું છે ઉત્પાદન ક્રિયાનો વિસ્તાર. પેજ નંબર 71 ઉપર તમને પોઈન્ટ આપેલો છે ઉત્પાદનની ક્રિયાનો વિસ્તાર. તો એમાં આપ્યું છે આર્થિક ઉદ્દેશથી કોઈ પણ ભૌતિક વસ્તુ કે અભૌતિક સેવાનું રૂપાંતર કરવાની ક્રિયા કે જેનાથી તેમાં તૃષ્ટિગુણનો વધારો થતો હોય અને વસ્તુ કે સેવાની આચત થતી હોય. ઓકે. આચત નથી, અછત છે. અછત હોવાથી વિનિમય મૂલ્ય હોય ત્યારે ઉત્પાદન થયું કહેવાશે. ઓકે. પછી આપણને આપ્યું છે નીચે એના બીજી વસ્તુ, સામાન્ય રીતે વસ્તુના તૃષ્ટિગુણને 3 રીતે વધારો થઈ શકે છે. હવે કોઈ પણ વસ્તુ છે એના તૃષ્ટિગુણમાં વધારો કરવો હોય તો કેવી રીતે કરશો? તો 3 પોઈન્ટ આપ્યા. સૌથી પહેલું તો આપ્યું છે આપણને વસ્તુના સ્વરૂપમાં રૂપાંતર. હવે વસ્તુનું સ્વરૂપની અંદર એક એક્ઝામ્પલ તમને સારામાં સારો આપી દઉં. ફોર એક્ઝામ્પલ, જે ક્લે છે, ક્લે એટલે કે માટી, જે કુંભાર માટલાના ઘડા બનાવે છે, મૂર્તિ બનાવે છે, જ્યારે એના પોતાના આંગણાની અંદર કોઈ માટી એમનેમ પડી હોય ત્યારે તે વસ્તુની, તે માટીની વેલ્યુ ખૂબ જ ઓછી હોય છે. એનું તૃષ્ટિગુણ પણ એકદમ કેવો હોય છે? ઓછો. તમે એના ઉપરથી ચાલીને પણ જતા રહો છો, બરાબર, ત્યારે એની કોઈ પણ વેલ્યુ હોતી નથી. પરંતુ જ્યારે કુંભાર એ જ માટીનો ઉપયોગ કરીને તમારા માટે પીવાલાયક જે માટીનો ઘડો છે તે બનાવે છે, અથવા તમારા માટે કોઈ ફૂલદાની બનાવે છે, અથવા તો દીવા બનાવે છે, અથવા કોઈ મૂર્તિ કે કંઈક વસ્તુ બનાવે છે, કોઈ આર્ટિકલ બનાવે છે, અને તમે જ્યારે એ વસ્તુને પરચેસ કરીને પોતાના ઘરમાં સજાવવા માટે લાવો છો, ત્યારે જે રેતી કે જે માટી હતી, જે તમારા પગ નીચે હતી, એ હવે શું કરી જાય છે? પોતાનો તૃષ્ટિગુણ વધારીને તમારા ઘરની અંદર સજાવટનો એક સામાન બની જાય છે. ઓકે. એટલે કે થયું શું? વસ્તુ શું છે? માટી છે, બટ એના સ્વરૂપમાં શું થયું છે? રૂપાંતર થયેલું છે. કોના કારણે? પહેલાં એનું તૃષ્ટિગુણ ઓછો હતો, પણ હવે તૃષ્ટિગુણ વધી ગયેલો છે. ઓકે. બુકમાં પણ તમને એક્ઝામ્પલ આપેલું છે. સૂતરના રેસામાંથી કાપડ બનાવવાની ક્રિયા દ્વારા સૂતરના રેસા કરતાં કાપડની ઉપયોગિતાના મૂલ્યમાં વધારો થવાથી તૃષ્ટિગુણમાં વધારો થતો હોવાથી સૂતરમાં કાપડ બનવાની ક્રિયાને ઉત્પાદન છે. ઓકે. આવા ઘણા બધા તમે એક્ઝામ્પલ તમે જાતે પણ ક્રિએટ કરી શકો છો. તમે જાતે વિચારી પણ શકો છો કે કોઈ વસ્તુ પહેલાં ક્યાં હતી અને હવે ક્યાં પહોંચી ગઈ છે. તો આ શું થયું છે? એમના સ્વરૂપમાં રૂપાંતર થયેલું છે. એના પછી પોઈન્ટ નંબર 2 આપ્યું છે આપણને સ્થળાંતર. હવે સ્થળાંતર માટે પણ હું તમને એનો એ જ એક્ઝામ્પલ કન્ટિન્યુ કરીશ. તો એમાં પણ તમને ખબર હતી, મેં તમને કીધું એ મુજબ, કે જ્યારે માટી કુંભારના આંગણામાં પડી હતી ત્યારે એ જગ્યા એની જુદી હતી, પરંતુ જ્યારે એની અંદર તૃષ્ટિગુણ ઉમેરવામાં આવે છે, તેને વાપરવા લાયક બનાવવામાં આવે છે, ત્યારે એ વસ્તુનું શું થઈ જાય છે? સ્થળાંતર. એટલે કે એક જગ્યાએથી ઉપડીને કોઈ બીજી જગ્યાએ પહોંચી જાય છે. ઓકે. બુકમાં તમને આપ્યું છે વસ્તુને એક સ્થળેથી બીજા સ્થળે રૂપાંતર કરવાથી તૃષ્ટિગુણમાં વધારો થતો હોય તો તે ક્રિયાને પણ શું કહી શકીએ છીએ? ઉત્પાદન કહી શકીએ છીએ. ઓકે. જે સ્થળે વસ્તુની અછત છે ત્યાંથી અછતવાળા સ્થળે વસ્તુનું સ્થળાંતર કરીને તૃષ્ટિગુણમાં વધારો કરવામાં આવે છે. તો આવા પ્રકારની ક્રિયાને પણ શું કહેવામાં આવશે? ઉત્પાદન. ઓકે. ફોર એક્ઝામ્પલ, આપણા ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયામાં અમુક વસ્તુ અવેલેબલ નથી. ફોર એક્ઝામ્પલ, ટેકનોલોજી અવેલેબલ નથી, તો ફોરેનવાળા ઇન્ડિયામાં ટેકનોલોજી મોકલાવે છે. તો એમના માટે શું થઈ ગયું? ઉત્પાદન.
એવી જ રીતે ઇન્ડિયાની અંદર આપણને વેરાયટીવાળા મરી મસાલા મળે છે જે ફોરેનની અંદર થતા નથી, તો આપણા માટે ઉત્પાદન થઈ ગયું, જ્યારે એમના માટે શું થઈ ગયું, આયાત એટલે કે ઇમ્પોર્ટ થઈ ગઈ. ઓકે, તો આ શું થઈ ગયું, વસ્તુના સ્થળમાં રૂપાંતર. અહીંયા વસ્તુ ઉગે છે ત્યારે વિદેશમાં મોકલવામાં આવે છે, વિદેશમાં ટેકનોલોજી બને છે ત્યારે આપણા ઇન્ડિયામાં મોકલવામાં આવે છે. ઓકે, એવી જ રીતે આપણને પોઈન્ટ નંબર 3માં કીધું છે વસ્તુના સમયમાં રૂપાંતર. તો એમાં તમને કીધું છે કે વસ્તુને એક સમયને બદલે બીજા સમયે વેચવાથી વસ્તુની દૃષ્ટિકોણમાં જે વધારો થાય છે તે સમયાંતર દૃષ્ટિકોણ છે. ઓકે, ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે શિયાળામાં છત્રી એનો કોઈ દૃષ્ટિકોણ હોતો નથી. કેમ? કારણ કે શિયાળામાં કોઈ પણ વ્યક્તિ છત્રી લઈને ફરતો તમને જોવા મળશે નહીં. પરંતુ જ્યારે આ જ છત્રી તમે રાખી મૂકશો અને વરસાદની ઋતુમાં તમે એને વેચવા જશો તો ઓટોમેટિકલી એની ડિમાન્ડ વધી જશે. તો આ શું બતાવે આપણને કે છત્રી છે એને ચોમાસામાં વેચવાથી છત્રીના દૃષ્ટિકોણમાં શું થઈ ગયો, વધારો થઈ ગયો છે. ઓકે, આવું જ એક્ઝામ્પલ તમે સ્વેટર માટે પણ યુઝ કરી શકો છો. ઓકે, આવું જ એક્ઝામ્પલ બીજું છે સુતરાઉ કપડાવાળું, જે તમે ગરમીની ઋતુ માટે યુઝ કરી શકો છો. ઓકે, સો આ આપણને 3 જુદા જુદા રૂપાંતરો આપેલા હતા. પહેલું હતું સ્વરૂપમાં રૂપાંતર, બીજું સ્થળમાં, અને ત્રીજું છે વસ્તુના સમયમાં. આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે. એના પછી આપ્યું છે આપણને ઉત્પાદનના સાધનો. હવે શું સર આ ઉત્પાદનના સાધનો? તો ઘણી વખત ઓલરેડી આપણે વાંચી ચૂક્યા છીએ કે ઉત્પાદનના સાધનો કયા કયા. 11th ભણી ગયા, 12th પણ ભણી ગયા, અને ફરી એકવાર આવ્યું. ઓકે, તો ઉત્પાદનના કાર્યમાં જે જોડાય તેને ઉત્પાદનના સાધનો કહે છે. જૂના અર્થશાસ્ત્રીઓ ઉત્પાદનના ભૂમિ અને શ્રમ એમ 2 જ સાધનો છે એમ ગણતા હતા, જ્યારે આધુનિક અર્થશાસ્ત્રીઓ ઉત્પાદનના 4 સાધનો દર્શાવે છે. અને આપણે પણ 11માં 12માંથી 4 સાધનો ભણીએ છીએ. કયા કયા? ભૂમિ, મૂડી, શ્રમ અને યોજક. બીજા શબ્દોમાં કહીએ તો જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આ તમે ઓલરેડી ભણી ગયેલા છો. ઓકે, એના પછી આપણને આપ્યું છે ઉત્પાદનનો વિધેય. આપણો જે ક્વેશ્ચન છે તે. તો એમાં આપ્યું છે આપણને અર્થશાસ્ત્રમાં ઉત્પાદન વિધેયનો ખ્યાલ ખૂબ જ મહત્ત્વનો છે. કોઈ પણ ઉત્પાદન વિધેય ઉત્પાદનના સાધનો અને તેમના દ્વારા થતા ઉત્પાદન વચ્ચેનો ટેકનોલોજીકલ સંબંધ દર્શાવે છે. કેવો સંબંધ? ટેકનોલોજીકલ સંબંધ દર્શાવે છે. ઓકે, પ્રોફેસર બાઈમલ, નામ ખાસ યાદ રાખજો. ઉત્પાદનનો વિધેય આપનાર વ્યક્તિ કોણ? પ્રોફેસર બાઈમલ. તો પ્રોફેસર બાઈમલે તેમના પુસ્તક ઇકોનોમિક્સ થિયરી એન્ડ પ્રોડક્શન એનાલિસિસ, પ્રોફેસર બાઈમલ તેમના પુસ્તક ઇકોનોમિક્સ થિયરી એન્ડ પ્રોડક્શન એનાલિસિસમાં દર્શાવ્યું છે કે ઉત્પાદનની પ્રક્રિયા માટે પેઢી જેની ખરીદી કરે છે તે ઉત્પાદનનું સાધન છે, જ્યારે વેચાણની પ્રક્રિયામાં દરેક પેઢી જેનું ઉત્પાદન કરે છે તે ઉત્પાદન છે. સામાન્ય રીતે જમીન, મૂડી, શ્રમ, યોજક અને ટેકનોલોજી વગેરે ઉત્પાદનના સાધનો છે જેનો ઉપયોગ દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે. ઓકે, પછી આપ્યું છે આપણને ઉત્પાદન વિધેયનો અર્થ. સામાન્ય રીતે ઉત્પાદન વિધેય ઉત્પાદનના ભૌતિક સાધનો અને ભૌતિક ઉત્પાદન વચ્ચેનો સંબંધ દર્શાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો ઉત્પાદનના સાધનો અને તેમના દ્વારા થતા ઉત્પાદન વચ્ચે ટેકનોલોજીકલ સંબંધ ઉત્પાદન વિધેય દ્વારા જાણી શકાય છે. કોના દ્વારા? ટેકનોલોજીકલ સંબંધ દ્વારા જાણી શકાય છે. ઓકે, પછી આપણને ઉત્પાદનનું વિધેય આપેલું છે. ઉત્પાદન વિધેયની સમજૂતીને સરળ બનાવવા માટે મૂડી અને શ્રમ 2 સાધનોની ગણતરીમાં નીચે મુજબ બીજગણિતિક સમીકરણ આપવામાં આવેલું છે. Px = F બ્રેકેટમાં LC. ફોર્મ્યુલા ખાસ યાદ રાખજો. Px = F બ્રેકેટમાં LC, જ્યાં Px બરાબર xનું ઉત્પાદન, L બરાબર શ્રમ અને C બરાબર મૂડી. L એટલે કે લેબર થાય છે, C એટલે કે કેપિટલ. ઓકે, અને વાસ્તવમાં ઉત્પાદનના 2 નહીં પરંતુ 5 સાધનોને ગણતરીમાં લેવામાં આવે છે, જે નીચે મુજબ છે. Px = F બ્રેકેટમાં LD LCET, જ્યાં Px બરાબર જેમ ઉપર હતું એવી રીતે જ xનું ઉત્પાદન, LD એટલે કે જમીન, L શ્રમ, C મૂડી, E યોજક અને T ટેકનોલોજી. ઉપર આપી હતી એ વસ્તુ તો એવી ને એવી જ છે. અહીંયા નવી વસ્તુ આવે છે. C એટલે કેપિટલ, એ તમને કીધું મેં. E એટલે કે નિયોજક,
જેને એન્ટરપ્રિન્યોર કહેવામાં આવે છે, અને ટી એટલે કે ટેકનોલોજી. ઓકે, પછી આપ્યું છે ઉત્પાદન વિધેયની લાક્ષણિકતા. ઉત્પાદન વિધેય ઉત્પાદનના સાધનો અને તેમના દ્વારા થતા ઉત્પાદન વચ્ચેનો ટેકનોલોજીકલ સંબંધ દર્શાવે છે. એટલે કે સાધનોના ચોક્કસ સંયોજન દ્વારા કેટલું ઉત્પાદન મેળવી શકાશે તે દર્શાવે છે. નંબર 2, ઉત્પાદનના વિધેયનો ખ્યાલ ચોક્કસ સમયગાળાના સંદર્ભમાં વ્યક્ત પણ થાય છે. કોઈપણ પેઢીના ઉત્પાદન વિધેયનો આધાર ટેકનોલોજી ઉપર છે, એ આપણને ખબર છે. ટેકનોલોજીમાં પરિવર્તન આવતા પહેલાં જેટલા જ ઉત્પાદનના સાધનો દ્વારા પહેલાં કરતાં વધુ ઉત્પાદન મેળવવું શક્ય છે, અથવા તો પહેલાં જેટલું ઉત્પાદન કરવા માટે પહેલાં કરતાં ઓછા સાધનોની જરૂર પડે છે. ઓકે, એના પછી આપણને આપેલું છે ઉત્પાદન વિધેયનું મહત્ત્વ. ઉત્પાદન વિશ્લેષણ કરવા માટે આખ્યાન ઉપયોગી છે. આખ્યાન એટલે કે આ ખ્યાલ ઉપયોગી છે. તેના દ્વારા ઉત્પાદનના સાધનો અને ઉત્પાદન વચ્ચેનો ટેકનોલોજીકલ સંબંધ જાણી શકાય છે, આગળ કીધું એવી રીતે. નંબર 2, ઉત્પાદનના સાધનમાં ફેરફાર કરવાથી ઉત્પાદનમાં ક્યારે અને કેટલા પ્રમાણમાં વધારો થશે તે પણ આપણે સમજાવી શકીએ છીએ. ઉત્પાદન વિધેય દ્વારા પેઢી કેટલા એકમના ઉત્પાદનમાં મહત્તમ નફો મેળવી શકે છે તે પણ જાણી શકાય છે. ઉત્પાદન વિધેય દ્વારા પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં ઇષ્ટ સાધનોનું સંયોજન કયું છે તે જાણી શકાય છે. ઉત્પાદન વિધેય દ્વારા કઈ ઉત્પાદન પદ્ધતિ અપનાવવી તેનું પણ આપણને માર્ગદર્શન મળી જાય છે. અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, ઉત્પાદન વિધેય નાણાકીય આયોજન અને મૂડીના બજેટના ઘડતરમાં પણ માર્ગદર્શક બને છે. ઓકે, સો આ આપણને આપ્યું છે ડિટેલ કોની? ઉત્પાદનના વિધેયની. ઓકે, એના પછી વારો આવે છે લાંબા અને ટૂંકા ગાળાના ઉત્પાદનનો વિધેય. ઓકે, તો સામાન્ય રીતે ઉત્પાદન વિધેય ઉત્પાદનના ભૌતિક સાધનો અને ભૌતિક ઉત્પાદન વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ઉત્પાદન વિધેય મુખ્યત્વે 2 સ્વરૂપનું છે: ટૂંકા ગાળાનું ઉત્પાદન વિધેય, લાંબા ગાળાનું ઉત્પાદન વિધેય. ટૂંકા ગાળાના ઉત્પાદન વિધેયમાં કદ સ્થિર રહે છે, જ્યારે લાંબા ગાળાના ઉત્પાદનમાં વિધેયમાં પેઢીનું કદ પરિવર્તન થઈ શકે છે. ઓકે, આ વસ્તુ યાદ રાખવાની. ટૂંકા ગાળામાં પેઢીનું કદ કેવું રહેશે? સ્થિર. ત્યારે લાંબા ગાળામાં પેઢીનું કદ વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે. પછી આપ્યું છે આપણે ટૂંકા ગાળાના ઉત્પાદનનો વિધેય. ટૂંકા ગાળાના પેઢીનું કદ સ્થિર રહે છે. આ વિધેય એવી ધારણા ઉપર આધારિત છે કે ઉત્પાદનનું એક જ સાધન પરિવર્તનશીલ છે અને અન્ય સાધનોનું પ્રમાણ સ્થિર છે. સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનના સાધનો સ્થિર સાથે સાથે અસ્થિર સાધનોના પ્રમાણમાં વધારો કરવાથી કુલ ઉત્પાદનમાં કેવા પ્રકારના ફેરફારો થાય છે તે દર્શાવાયા છે. ટૂંકા ગાળાના ઉત્પાદન વિધેય દ્વારા રજૂ થતા સાધન વળતરના ખ્યાલમાં ઉત્પાદનના સાધનોનું સાપેક્ષ પ્રમાણ બદલાય છે, અને આ વિધેય દ્વારા રજૂ થતા સિદ્ધાંતને બિનપ્રમાણસર ઉત્પાદનનો સિદ્ધાંત પણ કહેવામાં આવે છે, જે આપણે ક્વેશ્ચન નંબર 2માં ડીપમાં ભણવાના છીએ. આ વિધેયમાં ઉત્પાદનના વધતા પીર અને ઘટતા તબક્કાની ચર્ચા થાય છે. ઓકે, સો અહીંયા ટૂંકા ગાળાનું એટલે કે ટૂંકા ગાળામાં કોઈ પણ બિઝનેસને તમે જલ્દી ચેન્જ કરી શકતા નથી. એમાં અફેક્ટ કરનારી વસ્તુની સંખ્યા પણ કેવી હોય છે? ઓછી હોય છે, તે કહેવા માગે છે. એના પછી આવે છે લાંબા ગાળાનું ઉત્પાદન વિધેય. તો લાંબા ગાળાના ઉત્પાદન વિધેયમાં પેઢીના કદમાં પરિવર્તન થઈ શકે છે. ઉત્પાદન સ્થિર અને અસ્થિર બંને સાધનમાં ફેરફાર કરીને ટેકનોલોજીકલ પરિવર્તન લાવી શકે છે. કદ વિકાસના લાભાલાભના સંદર્ભમાં લાંબા ગાળે ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનના ફેરફારોનો સંબંધ લાંબા ગાળામાં ઉત્પાદન વિધેયને દર્શાવે છે. એટલે કે લાંબા ગાળામાં તમે ઘણી બધી વસ્તુઓ ચેન્જ કરી શકો છો. નાના બિઝનેસને મોટો બનાવી શકો છો, અથવા મોટા બિઝનેસને તમે વિદેશમાં પણ સ્પ્રેડ કરી શકો છો. એટલે બધી વસ્તુ લાંબા ગાળામાં તમે પોસિબલ કરી શકો છો. ઓકે, સો આ હતો આપણો ક્વેશ્ચન નંબર 1. આઈ નો ઘણો લેન્ધી છે, ઘણો કોમ્પ્લેક્સ છે, અને મેં થોડું સ્પીડમાં પણ ચલાવેલું છે, પરંતુ તમે વિડીયોની સ્પીડ ઓછી કરશો અને સમજવાનો પ્રયત્ન કરજો. મારો અવાજ શાંતિથી સાંભળજો, અને સ્ટીલ તમને કોઈ પણ જાતનો ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરી શકો છો. અને એક રિક્વેસ્ટ છે બધાને કે તમે જ્યારે વિડીયો જોવો છો તો ઘણા બધા વિડીયોઝ જોનારા એવા છે કે જેમણે હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી, તો મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બને તેટલું વધારે યુઝફુલ લોકોને તમે શેર પણ કરી શકો છો. ઓકે, સો મળીએ ઇન ધ નેક્સ્ટ લેક્ચર વિથ અવર લાસ્ટ ક્વેશ્ચન of economics. Till then, read hard, study hard. Bye bye. Take care.